હા પટિયા રાજા. અરે હા રાજા અજમલ, આજ દીકરી ઓરાવતા આટલું બધું ઓછું સાનું લાગે છે રાજા અજમલ. જે હોય વાત તે મને સત્ય કહો રાજા અજમલ. કેમ પટિયા રાજા, દુનિયાનો કયો એવો બાપ હોય કે જેની દીકરી સાસરે જાતી હોય ને દુઃખ ન લાગે? પણ એ બધી વાત આપણે પછી કરશું. તો હાલો આપણે પેલા પેલી જમી લઈએ. અરે હા રાજા અજમલ, આજ 20 વર્ષથી વેરી હતા અને આજ ઈ વેરી મટીને વેવાય બન્યા છે. તો મીઠા ભોજન સાથે કરીશું રાજા અજમલ. તો મને એ જણાવો કે આપણા સંતાનમાં દીકરા કેટલા ને દીકરીઓ કેટલી છે? પટિયા રાજા, એ બધી વાતો આપણે જમતા જમતા કરશું. હાલો આપણે જમી લઈએ પહેલા. અરે હા રાજા અજમલ, મને એ જણાવો કે આપણા સંતાનમાં દીકરા કેટલા ને દીકરીઓ કેટલી? અરે પટિયા રાજા, મારે 3 ડિગ્રી છે, દીકરો તો મારે એકય નથી પટિયા રાજા. આપ શું પાપી બેટે વાંજ્યા છો રાજા અજમલ? હા પટિયા રાજા. અરે હા રાજા અજમલ, તમને હજુ ખબર ન હોય કે પટિયાને કેવા નિયમ હોય છે. આજ હું કહું ને તમે સાંભળો. છેતરીને મારી સાથે વેર વાર્યું છે રાજા અજમલ. આ વેરનો ઉજળાટ તમારી સગુણાને પિંગલગઢની માલપા ભોગવવો પડશે રાજા અજમલ. અત્યારે તો હું જાઉં છું. જાતા જાતા બે શબ્દ કોઈ કાન ખોલીને સાંભળી લેજો કે જ્યાં સુધી તમારા ઘરે પુત્રનું પારું ન બંધાય ત્યાં સુધી મારા પિંગલગઢના ઝાડવા પણ ન થતા, ને જો મારા સૈનિકના હાથે આવી ગયા તો મારી સમસય તલવારથી નું માથું ઉતારી મારા ગઢના કાંગરે લગાવી દઈશ. વાંજ્યાઓ એ પીર લીલા ને જાવાલો મારો રણો